કહેવાય છે કે નાની ઉંમરે આંખો બહુ જોઈ શકતી હોય છે અને મોટી ઉંમરે આંખો બહુ સમજી શકતી હોય છે. પરંતુ આજે તો કળિયુગનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. જે સંબંધો જીવનને લીલું રાખે છે એ જ સંબંધો હવે સુકાઈ રહ્યા છે. જી હા, હાલમાં એક એવી ઘટના સામે આવી છે જે આપણને વિચારતા કરી મૂકે છે કે માનવતા હવે કઈ દિશામાં દોટ મૂકી રહી છે. આ ઘટના વિશે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. જી હા, વાત જરા એમ છે કે હાલમાં મધ્યપ્રદેશમાં એક પરિણીત મહિલા ભાગી ગઈ છે. તમને થશે કે આ પ્રકારની ઘટનાઓ તો હવે સામાન્ય બનતી જાય છે. તો જણાવી દઈએ કે આ મહિલાને 4 સંતાનો છે અને તે પોતાની 6 વર્ષની દીકરીને લઈને જે વ્યક્તિ સાથે ભાગી છે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેના સગા કુટુંબી સસરા છે. શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને વયોવૃદ્ધ ઉંમરે પ્રેમના અરમાનો જાગી ઉઠતા પોતાના જ પુત્રની પત્ની અને સંતાન સાથે ભાગી ગયેલા સસરાની આ ચોંકાવનારી ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. સામાન્ય રીતે આપણે ત્યાં એવું કહેવાય છે કે ઘરડા ગાડા વાળે અને વયોવૃદ્ધ વ્યક્તિના શરીર પર પડેલી પ્રત્યેક કરચલીઓ સાક્ષી પૂરે છે જીવનના અનુભવોની. એટલે જ પરિવારમાં વડીલ વ્યક્તિને સન્માન અને આદરની નજરે જોવામાં આવે છે. પણ કહેવાય છે કે હાલ કળિયુગના વાહ વાઈ રહ્યા છે. દિવસ ઉગતાની સાથે જ એવી અનેક ઘટનાઓ સામે આવે છે જે આપણા સામે મોટો પ્રશ્ન ઊભો કરે છે કે માનવ જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે. હાલમાં જ મધ્યપ્રદેશના મુરાદાબાદથી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને કદાચ તમને થશે કે જે સંબંધોના સૂર્યથી આપણી સંસ્કૃતિ વિશ્વભરમાં આજે દેદીપ્યમાન છે તે સંસ્કૃતિનો સૂર્ય ક્યાંક આથમણી દિશામાં તો નથી સરકી રહ્યો ને. વાત જરા એમ છે કે મુરાદાબાદમાં એક ગામમાં રહેનાર એક સ્ત્રી જે 4 બાળકોની માતા છે તેના કુટુંબી સસરા સાથે તેના પ્રેમ પ્રકરણના કિસ્સાઓ હોવાનું પણ કહેવાય છે. ત્યારે થોડા દિવસ પહેલા આ મહિલા તેની 6 વર્ષની પુત્રીને સાથે લઈને કુટુંબી સસરા સાથે ભાગી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં ગામ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગામભરમાં ચર્ચાઓ થઈ. મહિલા જે કુટુંબી સસરા સાથે ભાગી છે તેની પત્નીનું થોડા દિવસ પહેલા જ મોત થયું હતું અને તેને પણ 2 સંતાનો હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ મહિલાના પતિ અને તેના પરિવારજનોએ મહિલા અને સાથે ભાગેલા સસરાને શોધવા અનેક પ્રયાસો કર્યા પણ તેની ભાળ ન મળી. ઘટનાને લઈને ગામમાં પંચાયત બોલાવવામાં આવી અને બાદમાં મહિલાના પતિએ મહિલાની શોધખોળ માટે હવે પોલીસને આજીજી કરી છે. અનેક મીડિયા રિપોર્ટમાં આ ઘટના વિશે જાણીને લોકો ચોંકી રહ્યા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ આ પ્રકારની એક ઘટના સામે આવી હતી જેમાં 4 વહુના 55 વર્ષના સાસુ 30 વર્ષના પ્રેમી સાથે ભાગી ગયા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશના બુંદેલખંડના લલિતપુર જિલ્લામાં સામે આવી હતી જ્યાં 4 પરિણીત પુત્રોની માતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. અને એટલું જ નહીં, સાસુ તેની પુત્ર વધુઓના લાખોના ઘરેણાં પણ સાથે લઈ ગયા હતા. કિંમતી માલ સામાન સાથે ભાગેલી પત્નીને લઈ તેના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી જેમાં પતિએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની પત્નીને એક યુવક સાથે અફેર ચાલી રહ્યું હતું. એટલું જ નહીં, જેની સાથે પ્રેમ પાંગર્યો તે યુવક પણ ગામનો છે અને પહેલાથી જ પરિણીત છે. લગભગ 20 દિવસ પહેલા મહિલા અચાનક ઘરેથી ગુમ થઈ ગયા હતા. પરિવારે શરૂઆતમાં વિચાર્યું કે તે કદાચ કોઈ સંબંધીના ઘરે ગયા હશે, પરંતુ જ્યારે ઘણા દિવસો સુધી કોઈ સમાચાર ન મળ્યા ત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી. આ દરમિયાન ખબર પડી કે તે જ ગામના એક યુવાન સાથે ભાગી ગયા છે. ઘટનાની જાણ થતાં જ જાણે પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વૃદ્ધ મહિલાના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની માત્ર ઘરેથી ભાગી ગઈ એટલું જ નહીં પરંતુ તેની 4 પુત્ર વધુઓના ઘરેણાં પણ સાથે લઈ ગઈ છે. આમાં સોનાની બંગડીઓ, ગળાનો હાર, કાનની બુટ્ટીઓ અને અન્ય કિંમતી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે જેની કુલ કિંમત લાખો રૂપિયાનું હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પરિવારના સભ્યોએ એ પણ જણાવ્યું હતું કે ઘરમાંથી રોકડ પણ ગાયબ છે. આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આ ભાગદોડ ભરી જિંદગીમાં હવે થોભીને વિચારવાની જરૂર છે. કારણ કે દરેક સંબંધ પરસ્પર આદર અને વિશ્વાસની દોરીએ બંધાયેલો હોય છે અને સંબંધોની એક મર્યાદા હોય છે. પણ જ્યારે સંબંધો લક્ષ્મણ રેખા ઓળંગે છે ત્યારે લોકોને ભરોસા શબ્દ પરથી પણ ભરોસો ઉઠી જતો હોય છે. તો આપ આ ઘટના અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત
ગુજરાતી પર.